ગાઈસ અમે લોકો આંબેડકર સ્મૃતિ ભવને જઈએ છીએ અને સોસાયટીના ગેટની બહારથી ઘરેથી નીકળી ગયા છીએ અને હવે અમે ગોરેગાંવ સ્ટેશનેથી ટિકિટ લઈ અને દાદર જઈશું. બાય બાય. તો હેલો ગાઈસ, અમે લોકો ગોરેગાંવ સ્ટેશન પહોંચી ગયા છીએ અને હવે સ્ટેશનની અંદર જઈ ટિકિટ લેવાની છે અને ટિકિટ લઈ અને દાદરની ટ્રેન પકડવાની છે. તો મારી ટિકિટ પણ મળી ગઈ છે મને અને ટિકિટ લીધા પછી આ ટ્રેન પણ આવી ગઈ છે અને હું ટ્રેનમાં પણ બેઠી ગઈ છું. તમે જોઈ શકો છો, હું, ક્રિશા, પંકજ અને ટીના તમે ચારેય ટ્રેનમાં બેઠી ગયા છીએ અને હવે દાદર પહોંચી ગયા છીએ. હેલો હાય ફ્રેન્ડ, દાદર સ્ટેશન પહોંચી ગયા છીએ. હું તમે દાદર સ્ટેશન બતાવી દઉં છું. આ રીતના દાદરનું સ્ટેશન છે અને દાદરના સ્ટેશને પહોંચ્યા પછી આપણે દાદરમાં વેસ્ટ સાઈડ જવાનું છે. તો વેસ્ટમાં જઈ અને આપણે જે સામે પુલ છે તે પુલને નીચેથી જવાનું છે. તો તમે જોઈ શકો છો, શાકભાજી બહાર વેચાઈ રહી છે અને ત્યાં સામે જ તે પુલ જોર્યો જે પંકજ અને ક્રિશા જો પુલની નીચેથી જો જાય છે ને એ જ રીતના પુલની નીચેથી જવાનું છે અને તેમની સામે જ તે જે ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે માર્ગ છે એ રોડ ઉપર સીધું જવાનું છે એટલે ડાયરેક્ટ તમારે સ્મૃતિ ભવન આવી જશે અને સામે જ છે જો તમે જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે રોડ. તો તમે હાય ફ્રેન્ડ્સ, અમે લોકો જે આંબેડકરની ચૈત્યભૂમિ છે ત્યાં આવી ગયા છીએ. તો સ્મૃતિ ભવન પહોંચી ગયા છીએ. તો આ રીતના તે ત્યાં આગળ ગેટ છે અને ગેટ આ રીતના ડિઝાઇનમાં કંઈક છે, ઉપર હાથીની ડિઝાઇન છે અને આગળ જતાં તે સ્તંભ છે જે સ્તંભની ઉપર આપણું રાષ્ટ્રીય ચિહ્ન આવેલું છે જે રૂપિયાના સિક્કામાં પણ જોવા મળે છે એવું ચિહ્ન છે અને એ સ્તંભની નીચે જ્યોત પ્રગટી રહી છે જે અખંડ છે, 24 કલાક સળગ્યા જ કરે છે. ક્યારે પણ આવો તે જ્યોત સળગતી જ હોય છે. અને તમે રાઈટ સાઈડ જશો તો આંબેડકરની જગ્યા છે, ત્યાં પણ તેમની મૂર્તિ રાખેલી છે અને તેમણે શું ભણ્યા છે તેમના જીવન વિશે લખેલું છે અને એવું બધું આંબેડકરની માહિતી આપેલી છે. અને હું તમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કહું તો તેમનું પૂરું નામ ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર હતું અને તેમનો જન્મ 14 એપ્રિલ 1891માં ઇન્દોરના મધ્યપ્રદેશમાં થયો હતો અને તેમની માતાનું નામ ભીમાબાઈ અને તેમની પિતાનું નામ રામજી મલોજી સકપાલ હતું અને બાબા સાહેબના લગ્ન 16 વર્ષની ઉંમરે થઈ ગયા હતા.